હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? યસ. આપણે ફરીવાર આ પરિસ્થિતિને લીધે ઓનલાઈન મળવાનું થાય છે, બરાબર? જે તમારા અને મારા ગમતી વાત નથી, પણ પરિસ્થિતિને અનુકૂળ બનવું પડશે આપણે. તો ફરીવાર આપણે ઓનલાઈન શરૂ કરીએ. ઓકે, ચલો. નેક્સ્ટ આપણે ક્લાસમાં JEEમાં ક્રમશય ચંચય શ્રેણી શ્રેઢી એમાં 15 MCQ ગણ્યા હતા. તમારી પાસે મટીરિયલ છે, તમે સાથે લઈને બેસજો. રકમ છે હું અહીંયા લખતો નથી. ઓકે, તો જોઈએ આપણે આગળનો MCQ નંબર 16. એમાં શું કીધું છે જુઓ. 16મો MCQ. એમાં શું કહે છે આપણને કે જો કોઈ એક શ્રેણી આપી છે જેમાં 1 2 2 3 3 4 4 અપ ટુ હોય, જ્યાં n પદો હોય, તો આવા કેટલા પદ છે? તો કે n પદ છે. કેટલા પદ છે? n પદ. તો n પદનો 150મા પદની કિંમત ખાલી જગ્યા છે. 150મુ કિંમત છે એ કઈ છે એ આપણે ગોતવાની છે, બરાબર? તો એના માટે એક નવી મેથડ આવે છે જે આપણે સ્વીકારવી પડશે, બરાબર? 150મુ પદ મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો કે 1 થી 2 વત્તા 3 અપ ટુ n-1 પદ. જેટલા પદ આપ્યા એનાથી એક ઓછું પદ, લેસ દેન જેટલામું પદ મેળવવું હોય એ પદ, લેસ દેન વળી પાછો સરવાળો, જેટલા પદ આપ્યા હોય એટલા પદ સુધીનો સરવાળો, એટલે n પદ સુધીનો સરવાળો. તો 1 થી n-1 પદનો સરવાળો મેળવવો પડે. એના કરતા 150મું પદ મોટું હશે અને n પદોના સરવાળા કરતા નાનું, એટલે વચ્ચેનું પદ, મધ્યમ પદ જે છે એ આપણે 150મું પદ મેળવવું છે. તો એ આ એક સૂત્રથી મેળવવું પડશે, બરાબર? મધ્યમ પદ તો ન કહી શકાય આમ તો, કેમ કે કેટલા પદ છે એ આપણને એક્ઝેક્ટ ખબર નથી. n પદ છે અહીંયા આગળ. તો 150મું પદ કયું હશે એ મેળવવા માટે આપણે 150 અહીંયા વચ્ચે લઈ, બરાબર? એ n-1 પદના સરવાળા કરતા મોટું અને n પદના સરવાળા કરતા નાનું, એ રીતે લઈ અને આગળ વધવાનું થશે. એટલે આ એક તમારે યાદ રાખવાનું કે જ્યારે આ રીતે શ્રેણી આપી હોય, 1 પછી 2 2 વખત, 3 3 વખત, 4 4 વખત અપ ટુ n પદનો, એમાં 150મું પદ. હવે જેટલામું પદ કીધું હોય એટલામું પદ અહીંયા મૂકવાનું આપણે. તો 150મું પદ કયું હશે એના માટે આ મેથડ છે. ચલો, તો 1 થી n-1 પદોનો સરવાળો. n પદનો સરવાળાનું સૂત્ર આપણને ખબર છે કે n+1/2 n પદનો સરવાળો. પણ અહીંયા આપણને કેટલા પદનો કીધો છે? n-1. તો તેથી n-1, n ની જગ્યાએ આપણે મૂકવાનું છે n-1, એને ગુણ્યા અહીંયા આગળ મૂકવું n-1 વત્તા 1, એટલે +1 -1 કેન્સલ થઈ જાય, એટલે n એના છેદમાં 2, લેસ દેન 150, લેસ દેન. હવે અહીંયા n પદનો સરવાળો, એટલે યાદ આવશે n+1/2, બરાબર? તો આ રીતે ગણાશે. તો હવે જોઈએ તો બેયમાં 2 છે એ ભાગાકારમાં છે, તો હું આને 2 વડે ગુણાવી દઉં. ચલો, 2 વડે ગુણાવું અને n પણ કોમન છે બેયમાં, તો n વડે ભાગી દઉં. એટલે શું આવશે? તો કે n-1 લેસ દેન, અહીંયા આગળ આપણે n વડે ભાગીએ અને 2 વડે ગુણાવીએ, એટલે 2 વડે ગુણાવું તો 300 થઈ જશે. 300ના છેદમાં n લેસ દેન n+1. એટલે એનો મતલબ આ છે એ આના કરતા મોટું અને આના કરતા નાનું. તો આપણે બે ઓપ્શનમાંથી એક ઓપ્શન લઈને હાલીએ, તો આના કરતા નાનું લઈએ તો n² - n લેસ દેન 300, અથવા શું લખાય? તો કે 300 લેસ દેન n અહીંયા ગુણાય n² + n. તો આ રીતેનો જવાબ છે આપણે મેળવવાનો છે, બરાબર? ચલો, તો n ની એવી કિંમત ઓપ્શનમાંથી ગોતો કે આનો જવાબ છે એ 300 કરતા નાનો અને આનો જવાબ 300 કરતા મોટું થાય. ઓપ્શન પરથી પણ ગણી શકીએ અને આને ઉકેલીને પણ ગણી શકીએ, બરાબર? 300 આ બાજુ એટલે માઇનસ થાય તો તમે એના અવયવ પાડો. તો અવયવ કઈ રીતે પડશે? તો કે 300 આવતા હોય જોઈ લેવાનું,
બરાબર. એટલે અહીંયા આગળ -1 કે +1 લાવવું હોય તો એ 300 માટે કઈ રીતે શક્ય છે એ જોઈ લેજો. તો n આપણે ઓપ્શનમાંથી કિંમત મૂકી દઈએ તો પણ ચાલે. બરાબર. ચલો ઓપ્શન આપણને કયા કયા આપ્યા છે જોઈ લો. તો કે ઓપ્શન આપ્યા છે 17, 16, 18. તો હું પેલો ઓપ્શન મૂકીએ 17, તો 17 નો વર્ગ કેટલો થશે એ જોઈ લો. બરાબર. એટલે હવે અહીંથી કામ છે એ તમારે જાતે કરવાનું છે. ઓપ્શન મૂકો, જે ઓપ્શન માટે સત્ય મળે એ તમારો જવાબ. ઓકે, ચલો નેક્સ્ટ. એના પછીનો MCQ છે 17મો. બે સંખ્યાઓ a અને b આપેલ છે. જો કેપિટલ A તેમની વચ્ચેનો સમાંતર મધ્યક હોય બતાવે અને h એ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો, તો s/a શાના પર આધારિત હશે? શેના પર આધારિત હશે? તો કે a અને b નો સમાંતર મધ્યક, a અને b ના મધ્યકો આપણે કહીએ તો a1, a2, a3 આવા બધા આપણે એના સમાંતર મધ્યક n મધ્યક લઈ શકીએ. કેટલા લઈ શકીએ? કોઈ બે સંખ્યા હોય તો એમની વચ્ચેના મધ્યકો સમાંતર મધ્યકો, એટલે સરખા ભાગ પાડતા હોય, સરખી કિંમત આવતી વચ્ચે, તો એ સમાંતર મધ્યકો કહેવાય. એ તમે જાણો છો. બરાબર. તો આ બધા છે એ આપણને a આપ્યો છે. શું આપ્યું છે? બધાના બરાબર a. a1 બરાબર a, a2 બરાબર a, a3 બરાબર a, અપ ટુ a. તો આ એક શ્રેણી છે, સમાંતર મધ્યકોની શ્રેણી છે. એનો સરવાળો એને આપણને s વડે દર્શાવ્યું છે. તો s બરાબર આ બધા પદનો સરવાળો લાવો એટલે કેટલા પદનો સરવાળો? તો કે a વત્તા a અપ ટુ a n વખત. કેટલી વખત જવાનું છે આવા પદમાં? n વખત. તો a n વખત આવતો હોય તેનો સરવાળો n a થશે. તો સિમ્પલ છે કે a ને ડિવાઈડ કરો એટલે s/a બરાબર n. તો સરવાળો છે s/a શેના પર આધારિત છે? n પર. તેથી n પર આધારિત છે. કોણ? તો કે h/a એ n પર આધારિત છે. રેડી? ચલો પછી નેક્સ્ટ જોઈએ 18મો MCQ. જો cos x બરાબર b હોય તો cos x બરાબર b કહી દીધું છે આપણને. તો b ની કિંમત માટે સમીકરણના ઉકેલ સમાંતર શ્રેણીમાં હશે. કઈ કિંમત માટે? b ની કઈ કિંમત માટે સમીકરણના ઉકેલ સમાંતર શ્રેણીમાં? તો cos ની કિંમત છે b. તો b આપણે ધારી લઈએ. ધારો કે b બરાબર કોઈ પણ એક કિંમત લઈ લ્યો. તો એ આપણે ઓપ્શન માંથી લઈએ ને. b ની કિંમત સીધું ઓપ્શન માંથી. પેલો ઓપ્શન જુઓ. જો હું b બરાબર -1 લઉં એનો મતલબ cos x બરાબર -1. હવે cos x ની કિંમત -1 કઈ કઈ જગ્યાએ થાય એ જુઓ. ક્યારે ક્યારે -1 થાય? તો કે x બરાબર જો હું પાઈ લઉં, 3 પાઈ લઉં, 5 પાઈ લઉં, અહીંયા જોઈએ આપણે તો cos ની મૂલ્ય અહીંયા 1 થશે અને અહીંયા -1 થશે. અહીંયા ને અહીંયા 0 થશે. બરાબર. એકમ વર્તુળ પર જોઈએ તો અહીંયા આગળ -1 થાય છે. અહીંયા આગળ કઈ કઈ કિંમત આવશે x ની? તો કે પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ બધી એકી આવશે અપ ટુ. તો x છે એ આપણને સમાંતર શ્રેણીમાં મળે છે. જુઓ x છે એ કેમાં મળે છે? સમાંતર શ્રેણીમાં. બરાબર. તો ક્યારે સમાંતર શ્રેણીમાં મળે? જ્યારે b ની કિંમત -1 હોય ત્યારે. પછી બીજો ઓપ્શન 1/2 આપ્યું છે. એ પણ આપણે ચેક કરી લઈએ. જો b બરાબર 1/2 લઉં તો b ની કિંમત 1/2 એટલે cos ની કિંમત 1/2 ક્યારે થાય? તો એ આપણે જાણીએ છીએ કે 60 નો ખૂણો હોય ત્યારે થાય. એટલે કે π/3 π/3 થશે. પછી ચોથા ચરણમાં થશે. પછી પાછું પેલા ચરણમાં થશે. તો આપણે જોઈએ કે ક્યાં ક્યાં થાય છે. તો કે પેલું π/3 x બરાબર π/3 હોય તો 1/2 થાય. પછી બીજું તો કે ડબલ કરતા એટલે 5π/3 5π/3 એ પાછું 1/2 થશે. પછી પાછું પેલું ચરણ એટલે 2π + π/3. હવે 2π + π/3 લઉં એટલે 3 દુ 6 ને 1 7 7π/3. તો આ બેમાં તમે જુઓ તો ડિસ્ટન્સ આમાં કેટલો છે? તો કે 4. પણ આ બેમાં કેટલો આવી ગયો? d 2.
એટલે સમાંતર શ્રેણી બનતી નથી. આમાં સમાન છે, જુઓ એક નો તફાવત જ છે ને બધામાં, 2 નો તફાવત છે, ડી બરાબર 2, 2 ઉમેરાતા જાય 2π, પણ આમાં આગળ કેટલા ઉમેરાય છે જુઓ, તો કે 4 પછી 2 પછી પાછું 4 નો ગેપ આવશે, પાછું 2 નો ગેપ આવશે, બરાબર. તો એ સમાંતર શ્રેણી બનતી નથી. પછી એ જ રીતે આપણે √3/2 માટે જોઈએ તો √3/2 માટે કેટલા આવે તો કે π/6, પછી તો કે સીધું 7π/6, સોરી 11π/6, π/6 એ મળશે, પછી સીધું 11π/6, પછી 2π પ્લસ પાછું π/6 કરીએ એટલે 14, 12 ને 13 એટલે સીધું 13π/6. તો અહીંયા આગળ જુઓ તો ગેપ કેટલો મળે છે તો કે આ 10 છે સીધો, અને પછી આ છે 2 નો ગેપ. તો આ પણ પોસિબલ નથી, બરાબર. એટલે સમાંતર શ્રેણી આ પણ નથી, આના માટે પણ નથી. કોના માટે છે? x બરાબર π માટે મળે છે. જો x બરાબર π માટે ન મળતી હોય તો આપણે કહી શકીએ ડી નલ, એક પણ નહીં. રેડી? ચલો નેક્સ્ટ 19માં MCQ. એમાં શું કીધું કે જો સમગુણોત્તર શ્રેણીના ચોથું, સાતમું અને 10મું પદ અનુક્રમે, ચોથું પદ એટલે T4 કેટલું આપ્યું છે તો કે P, પછી સાતમું પદ T7 Q અને 10મું પદ R, આ આપણને આપેલું છે, અને સમગુણોત્તર શ્રેણી કીધું છે. તો ચોથું પદ એટલે સમગુણોત્તર શ્રેણી માટે જોઈએ તો પેલું પદ A એને ગુણ્યા R⁻3 એટલે n-1, અહીંયા n કેટલો છે તો કે 4, 4 ઓછા 1, આ સૂત્ર છે Tn = A × R⁻n-1. સમગુણોત્તર શ્રેણીનું nમું પદ મેળવવાનું સૂત્ર Tn = A × R⁻n-1. n બરાબર અહીંયા 4 મૂકો એટલે 3 થઈ ગયું. પછી સાતમું પદ જોઈએ તો સાતમું પદ T7 બરાબર A × R⁻6, 7 માંથી 1 ઓછું થશે. વળી પાછું 10મું પદ જોઈએ તો A × R⁹ તો આપણને ત્રીજું, સાતમું અને 10મું પદ છે આ મળે છે. હવે શું કીધું છે તો કે PQ અને R વચ્ચેનો સંબંધ મેળવવાનું કીધું છે. ઓપ્શન જુઓ તમે તો એનો સંબંધ મેળવવાનો છે PQR નો. તો હવે હું T4 અને T10 નો ગુણાકાર કરું, આ બે પદનો ગુણાકાર કરું તો શું આવે છે જુઓ, તો કે આ બે પદનો ગુણાકાર એટલે કે PR. પણ આ બાજુ જોઈએ તો T4 એટલે કેટલા છે તો કે A × R⁻3 અને T10 એટલે A × R⁹ = PR. તો A × A એટલે A², અને R ની 3 ઘાત અને R ની 9 ઘાત, તો R ની 9 + 3 એટલે 12 ઘાત થઈ ગઈ, બરાબર PR. તો આને હું લખી શકું A × R⁶ નો સ્ક્વેર બરાબર PR. તો એનો મતલબ A × આને Q લખાય, જુઓ A × R⁶ એટલે Q, તો Q² બરાબર PR. જુઓ તો જોઈએ ઓપ્શન આવો કઈ દેખાય છે તો એનો જવાબ, બરાબર. એટલે જવાબ આવશે B. ઓકે, ચલો આટલું લખી લ્યો. નેક્સ્ટ જોઈએ. ચલો નેક્સ્ટ 20માં MCQ. એમાં શું કીધું છે તો કે સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ 4 હોય. સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ એટલે T3 બરાબર કેટલું આપ્યું છે 4, એટલે કે આના બરાબર આપણે ત્રીજું પદ એટલે AR² લખી શકીએ ને, AR² બરાબર 4 આપ્યું છે. પછી શું કીધું કે તો તેના પ્રથમ 5 પદોનો ગુણાકાર. હવે પ્રથમ 5 પદ કયા થશે? પ્રથમ 5 પદો તો સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ 5 પદ ધારવા હોય તો કયા હોય તો કે જો પેલું પદ A હોય તો બીજા બધા પદમાં R ગુણાતો જાય, સમગુણોત્તર છે એમાં સરખો હોય, બરાબર. તો આમાં ગુણોત્તર ગુણાવતા જઈએ R, તો AR, AR², AR³, AR4 એટલે 5 પદ થઈ ગયા, પેલું, બીજું, ત્રીજું, ચોથું અને 5મું પદ છે. આ સમગુણોત્તર શ્રેણીના 5 પદો છે. હવે એનો ગુણાકાર, તો એનો ગુણાકાર એટલે A × AR × AR² અને × AR³ ને × AR ની 4 ઘાત. ચલો આ ગુણાકાર છે એ આપણે મેળવવાનો છે. તો A × કેટલી વખત છે? 5 વખત. એટલે A ની કેટલી ઘાત થઈ ગઈ? 5 ઘાત. પછી R ની 1 ઘાત × R ની 2 ઘાત એટલે R ની 3 ઘાત.
r ની 3 ઘાત ગુણ્યા r ની 3 ઘાત એટલે 6 ઘાત, r ની 6 ઘાત ગુણ્યા r ની 4 ઘાત એટલે 10 ઘાત, એટલે r/10. તો આને હું લખી શકું a × r² એની 5 ઘાત. તો ar² એટલે કેટલા છે? તો કે 4. તો કેટલા આવશે? તો કે 4 ની 5 ઘાત. આ જવાબ 4 ની 5 ઘાત. ચલો એના પછીનો MCQ છે, થોડોક ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. શું આપ્યું છે? તો કે a1 a2 a3 અપ ટુ સ્વરિત શ્રેણીમાં છે. શેમાં આપ્યું છે? સ્વરિત શ્રેણીમાં. a1 a2 a3 અપ ટુ એ સ્વરિત શ્રેણીમાં છે. શેમાં આપેલા છે? સ્વરિત શ્રેણીમાં. અને f of k is equal to sigma r is equal to 1 to n ar ઓછા ak. તો આપણે આખું જે પદ મેળવવાનું કીધું છે એ શેમાં છે? સમાંતરમાં છે, સમગુણોત્તરમાં છે, સ્વરિતમાં છે કે નન? એક પણ નહીં, બરાબર. તો જોઈએ આપણે પેલા. તો આ જે આપણને આપ્યું છે એનું કંઈક ઉપયોગ હોય તો જ આપ્યું હોય, પહેલી વાત. તો આના પરથી હું આવું લખી શકું કે સિગ્મા r is equal to 1 to n ar. હવે આ માઇનસ છે અને આ બાજુ લાવો એટલે પ્લસ થઈ ગયું, એટલે ak પ્લસ f of k લખાય. હવે તમે સેન્સ જુઓ તો ak પ્લસ f of k, આ k નું ચલ વિધેય છે. તો k ની કિંમત કોઈ પણ મૂકવું, પણ આ પદ કેવું છે? અચળ. આમાં કઈ ફેર પડવાનો નથી, કેમ કે આ બાજુ k નથી, r છે. અહીંયા k ની અલગ અલગ કિંમત મૂકો તમે તો આ તો સમાન જ રહેવાનું ને. તો હું એવું કહું કે k બરાબર 1 લઉં, એટલે a1 પ્લસ f of 1 એનું મૂલ્ય આ થશે. આખો સરવાળો સિગ્મા, કેમ કે આ r પર આધારિત છે, આ k પર આધારિત છે. k ની અલગ અલગ કિંમત મૂકો તો આમાં કઈ ફેર પડવાનો નથી, એટલે એ અચળ વિધેય કહેવાય, અચળ પદ છે એ બાજુ, એટલે એમાં કઈ કશો જ ફેર પડે નહીં. તો આના બરાબર પાછું હું આમ પણ લખી શકું a2 પ્લસ f of 2 બરાબર a3. k ની કોઈ પણ કિંમત મૂકતા જશો તમે એ બધું સમાન જ મળવાનું છે, એટલે આ બધા પદ અપ ટુ ક્યાં સુધી? તો કે બરાબર an પ્લસ f of n. આ બધા પદ છે એ કેવા મળવાના છે? સમાન મળવાના છે, બરાબર. હવે આનો ઉપયોગ હમણાં આપણે કરીએ છીએ. હવે આપણને શું આપ્યું છે? તો કે a1 a2 a3 અપ ટુ an પદ. n પદો છે એ શેમાં આપેલા છે આપણને? તો કે સમસ્વરિત શ્રેણીમાં આપ્યા છે. હવે સ્વરિત શ્રેણી એટલે સમાંતરનું ઊંધું, બરાબર. તો જો a1 a2 a3 અપ ટુ a1 an છે એ સ્વરિત શ્રેણીમાં હોય તો 1 જે છે 1 a1 1 a2 1 a3 અપ ટુ 1 an એ શેમાં થશે? સમાંતર શ્રેણીમાં થશે, બરાબર. તો આ બધા પદ શેમાં હશે? સમાંતર શ્રેણીમાં. હવે સમાંતર શ્રેણીમાં એક સરખા પદ જો હું ગુણાવું, બરાબર, એક સરખા પદ સમાંતર શ્રેણીમાં એક સરખા પદ, એટલે આ બધા પદ કેવા છે? સમાન. આ બધા પદને હું ઉપર ગુણાવી દઉં એક સાથે તો એ સમાંતરમાં જ, એમાં કઈ ફેર પડે નહીં, બરાબર. તો અહીંયા આગળ હું લખું કે a1 પ્લસ f of 1 છેદમાં a1 કોમા a2 પ્લસ f of 2 અપોન a2 કોમા અપ ટુ an પ્લસ f of n અપોન an પણ શેમાં મળશે? સમાંતરમાં. એટલે આમાં ફેર પડતો નથી, સમાંતર શ્રેણીમાં જ રહેશે. કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય એના પદોને એક સરખી કિંમત બધે ગુણાવો તો એનામાં કઈ ફેર પડે નહીં, એ સમાંતર શ્રેણી જ મળે ઓલવેઝ. ચલો તો હવે જો આ સમાંતર શ્રેણીમાં હોય તો હું આ પદ જે ઉમેરેલા છે એ કાઢી નાખું તો પણ એ સમાંતર શ્રેણીમાં જ રહે, એમાં કઈ ફેર પડતો નથી. એટલે કે f of 1 અપોન a1 કોમા f of 2 અપોન a2 કોમા અપ ટુ f of n અપોન an સમાંતર જ થશે, બરાબર. તો આ શ્રેણી પણ શેમાં મળી? સમાંતરમાં. પણ આપણે જે મેળવવાનું છે આનાથી ઊંધું છે, એટલે કે a1 અપોન f of 1 કોમા a2 અપોન f of 2 કોમા અપ ટુ
an/f(n). તો આ સમાંતરના વ્યસ્ત પદ લીધા છે આપણે બધા. જુઓ તો સમાંતરના વ્યસ્ત એટલે આપણને ખબર છે સ્વરિત. ઇટ્સ ઓકે, એ સ્વરિતમાં થઈ જશે, બરાબર. તો આ કઈ મળી આપણને? સ્વરિત શ્રેણી. તો ઓપ્શન જવાબ આવશે એનો સ્વરિત શ્રેણીમાં છે. રેડી? ચલો નેક્સ્ટ, એના પછીનો MCQ જોઈએ 22. એમાં શું કીધું કે જો કોઈ n અયુગ્મ સંખ્યાઓ હોય તો, એટલે એ રકમમાં છે ભૂલ છે, જો કોઈ n અયુગ્મ સંખ્યાઓ હોય, જો n અયુગ્મ સંખ્યાઓ હોય તો, એટલે n સંખ્યાઓ છે અયુગ્મ છે એવું કીધું આપણને, તો કોનું મેળવવાનું છે? તો કે n નો ઘન ઓછા n ઓછા 1 નો ઘન વત્તા n ઓછા 2 નો ઘન પ્લસ, એટલે એક પ્લસ પદ છે એક માઇનસ છે, અપ ટુ ક્યાં સુધી જવાનું છે? તો કે પ્લસ -1 ની n ઘાત n-1 ગુણ્યા 1 નો ઘન. આનું મૂલ્ય આપણે મેળવવાનું છે. આ રીતે એક શ્રેણી આપણને આપેલી છે. તો હવે તમે જુઓ તો હું આને પેલા ઊંધું લખું. -1 ની n-1 ઘાત, n અયુગ્મ હોય, અયુગ્મથી એક બાદ કરો, તો જો અયુગ્મ પદ છે એમાંથી એક બાદ કરો તો એ કેવું થઈ જાય? યુગ્મ. અને યુગ્મ ઘાત હોય -1 ની તો એ કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. તો આ -1 છે એ કેવો થઈ જશે? પ્લસ. સમજાય છે? n અયુગ્મ છે, પેલી વસ્તુ n અયુગ્મ છે. n અયુગ્મ અહીંયા મૂકું તો એક બાદ કરું એટલે કેવું થઈ જશે? યુગ્મ. હવે યુગ્મ કિંમત જો મળી, બરાબર, તો આ પ્લસ થઈ જાય. પ્લસ થઈ જાય એટલે એ 1 નો ઘન થી શરૂઆત થશે. તો હું આના ઊંધા પદ લખું, 1 નો ઘન વત્તા એની આગળનું પદ છે એ કેવું હશે? તો કે ઓછા હશે, કેમ કે 1 પ્લસ 1 માઇનસ છે, એટલે -2 નો ઘન વત્તા 3 નો ઘન ઓછા 4 નો ઘન પ્લસ અપ ટુ પ્લસ n-2 નો ઘન. પછી આ પદ ઓછા છે એટલે -n-1 નો ઘન, અને છેલ્લું પદ છે એ પ્લસ થશે. એટલે મેં ખાલી ક્રમ ઉલટાવ્યા છે, સરવાળામાં ક્રમનું મહત્વ નથી, એટલે મેં પહેલેથી આમ લખ્યું છે. રેડી? ચલો હવે હું સરવાળો જોવો છે મારે, તો 1 પ્લસ 1 માઇનસ 1 પ્લસ 1 માઇનસ નો ઘન આપ્યો છે, તો એનો સરવાળો સીધી રીતે થાય નહીં. તો એને આપણે સેટ કરવું પડે. કઈ રીતે સેટ કરશું? તો કે પ્લસ વાળા પદ લઈએ, 1 નો ઘન વત્તા 3 નો ઘન. તો એ કોઈ સમાંતર શ્રેણી કે સમગુણોત્તર શ્રેણી દેખાતી નથી. તો એ મેળવવા માટે આપણે શું કરવું પડે? તો એ મેળવવા માટે 2 નો ઘન ઉમેરીએ, વત્તા 3 નો ઘન વત્તા 4 નો ઘન ઉમેરીએ, પ્લસ અપ ટુ પ્લસ n-2 નો ઘન પ્લસ જે માઇનસ પદ છે એ આપણે ઉમેરીએ તો માઇનસ છે એ ડબલ થઈ જશે, બરાબર. એટલે n-1 નો ઘન પ્લસ n નો ઘન, એટલે જેટલા પદ આપણે ઉમેર્યા એટલા બાદ કરવા પડે, અને પ્લસ આમાં જે માઇનસ છે એક વખત, એ માઇનસ એક વખત અને પાછું એક વખત માઇનસ, એટલે 2 વખત. તો બધા પદ 2 વખત થઈ જશે, એટલે 2 કોમન લઈ લો અને માઇનસ પણ એમાંથી બહાર લઈ લો. તો કેટલા આવશે? તો કે 2 નો ઘન વત્તા 4 નો ઘન વત્તા અપ ટુ n-1 નો ઘન. તમે જુઓ તો જે માઇનસ પદ હતા એ મેં આમાં ઉમેર્યા અને બાદ કર્યા. બાદ કરવું એટલે માઇનસ એક વખત છે અને બીજી વખત એટલે -2 વખત. તો એ -2 ને મેં બહાર લઈ લીધો. તો હું આ રીતે લખી શકું. તો હવે જુઓ તો જોઈએ આ બધા પદ જે છે એ શું દર્શાવે? તો કે r નો ઘન. તો એને આપણે ટૂંકમાં લખવું હોય તો આમ લખાય, સિગ્મા r = 1 to n r નો ઘન. r બરાબર 1 લો એટલે 1 નો ઘન, પછી 2 નો ઘન વત્તા 3 નો ઘન અપ ટુ n ઘન સુધી, બરાબર. પછી -2 ગુણ્યા, હવે આ બધા પદમાંથી 2 નો ઘન બહાર લઈ લઉં, 2 નો ઘન બહાર નીકળે છે. ચલો 2 નો ઘન બહાર લો એટલે ગુણ્યા 2 નો ઘન, કાઉન્સમાં કેટલા વધશે? તો કે 1 નો ઘન વત્તા 2 નો ઘન અપ ટુ વત્તા n-1/2 નો ઘન, કેમ કે 2 નો ઘન આપણે બહાર લીધો છે તો 2 નો ઘન એને ભાગવો પડે. સમજાય છે? એટલે n-1/2 આખાનો ઘન. હવે સરવાળો જોઈએ સૂત્ર, તો આને આપણે ટૂંકમાં શું લખી શકીએ એ જોઈએ. સિગ્મા r = 1 to n r નો ઘન ઓછા 2 ગુણ્યા સિગ્મા r = 1 to n-1 સુધી જવાનું. ક્યાં સુધી જવાનું? n-1.
અને આર ઘન, r/2 ઘન આવશે ને આમાં, n-1/2 પદ સુધી જવાનું આપણે. તો અહીંયા n-1 ની જગ્યાએ શું આવશે? n-1/2 પદ. એટલે આને ટૂંકમાં આ રીતે લખાય. તો હવે એના સૂત્ર મૂકી દઈએ આપણે. જુઓ તો શું આવશે? તો કે આનું સૂત્ર કયું આવશે ઘન માટે? તો કે n² n+1² by 4, n² n+1² by 4, પછી માઇનસ 2 ગુણ્યા અહીંયા r નો ઘન આપ્યો છે, તો અહીંયા n-2 છે એટલે અહીંયા શું આવશે? તો કે n-1/2 નો વર્ગ, n-1/2 પ્લસ 1² એના છેદમાં 4. બરાબર. સૂત્ર જોઈએ તો આ રીતે મળશે આપણને. તો હવે બે માંથી જે બહાર નીકળે છે એને બહાર લઈ લઈએ. શું બહાર આવશે? તો કે અહીંયા આગળ જુઓ તમે તો આનો અહીંયા લસા લો એટલે 2, 1 ઓછા 1 વત્તા 2 એટલે +1 થઈ જશે, એટલે n+1 આવી ગયું. તો n+1² થઈ જશે, એ બહાર આવી જશે બે માંથી. અને બાય 4 વર્ગ લો એટલે અહીંયા 4 થશે, એટલે n+1² by 4 બહાર આવે છે. n+1² એના છેદમાં 4 ને બહાર લઉં તો અહીંયા કેટલા વધે? તો કે n² ખાલી. પછી માઇનસ, હવે અહીંયા આગળ 2 નો ઘન એટલે અહીંયા જો સોરી અહીંયા -2 નહીં આવે, 2 નો ઘન એટલે કેટલા થયા? 8, 8 દુ ને 16 આવશે, 16 અહીંયા આવશે 16. તો અહીંયા આગળ તમે વર્ગ આપો તો n-1² by 4, એ 4 અહીંયા ગુણાય એટલે 4 × 4 16, 16 કેન્સલ થઈ જશે એટલે ખાલી શું વધશે? તો કે n-1². ચાલો આટલું મળ્યું આપણને, બાકીનું બધું બહાર આવી ગયું અને ઉડી ગયું. તો n+1² છેદમાં 4 એને ગુણ્યા n² ઓછા વર્ગનું વિસ્તરણ આપું ને માઇનસ અને અંદર ગુણાવું એટલે -n², પછી અહીંયા -2n પણ માઇનસ +2n અને ઓછા 1. તો હવે અહીંયા n² તો ઉડી જશે એટલે જવાબ આવશે n+1² એને ગુણ્યા 2n - 1 છેદમાં 4. તો આ આપણો જવાબ. જુઓ તો જી કયો ઓપ્શન આવે છે? n+1² 2n - 1 by 4 એટલે a. ઓકે, સમજાય છે? ચાલો લખી લ્યો. નેક્સ્ટ પછી જોઈએ. ચલો એના પછી MCQ નંબર 22. એમાં શું કીધું? જો કોઈ સોરી 22 નહીં, એના પછી 22મું થઈ ગયું 23. એમાં શું કીધું? તો કે અહીં એક આપણને શ્રેણી આપેલી છે 1/4, 1/1/4, 1/2/4 પ્લસ અપ ટુ પ્લસ થી ઇન્ફાઇનાઇટ સુધી. કેટલા પદ સુધી? ઇન્ફાઇનાઇટ. એનો જવાબ આપણને આપ્યો છે π/4/90. તો આપણે મેળવવાનું શું? તો કે 1/1/4 પ્લસ 1/3/4 પ્લસ અપ ટુ થી ઇન્ફાઇનાઇટ પદ સુધી. આની કિંમત આપણે મેળવવાની છે. જુઓ જેનો જવાબ આપણને આપ્યો છે એ સળંગ પદ છે, 1/1/4 વત્તા 1/2/4 વત્તા 1/3 કન્ટિન્યુઅસ. પણ અહીંયા આગળ એક પદ મૂકીને સરવાળો મેળવવાનો છે. જો કન્ટિન્યુઅસ પદનો સરવાળો આ હોય તો એક પદ મૂકીએ એનો સરવાળો કેટલો એ આપણે જોવાનું છે. બરાબર. તો એના માટે હવે જુઓ તમે જે આપણને આપેલું છે એમાં જઈએ આપણે તો 1/1/4 વત્તા 1/2/4 વત્તા 1/3/4 અપ ટુ ઇન્ફાઇનાઇટ π/4/90. બરાબર. તો હવે આ એક પદ આપણે જે મેળવવા છે એને અલગ તારવી લઈએ. તો 1/1/4 વત્તા 1/3/4 વત્તા 1/5/4 અપ ટુ આ એક શ્રેણી આપણે લઈ લઈએ ઇન્ફાઇનાઇટ સુધી, વત્તા 1/2/4 વત્તા 1/2 કેટલી ઘાત આવશે? સોરી 2 ની નહીં પણ 4 ની, કેમ કે આપણને જે પદ બાકી રહ્યા આમાંથી એ આપણે લઈએ છીએ.
બરાબર. એકી સંખ્યાવાળા પદ છે એને અલગ તારવા અને બેકી સંખ્યાવાળા પદ છે એને અલગ તારવા. 6 ની 4 ઘાત અપ ટુ ઇન્ફાઇનાઇટ પદ સુધી બરાબર પાઈ ની 4 ઘાત છેદમાં 90. તો આ આપણે મેળવવાનું છે. હવે આમાંથી કેટલા કોમન નીકળે છે એ જોઈ લો. તો કે 1/1 ની 4 ઘાત વત્તા 1/3 ની 4 ઘાત વત્તા 1/5 ની 4 ઘાત અપ ટુ ઇન્ફાઇનાઇટ વત્તા અહીંયા આગળ 1/2 ની 4 ઘાત બહાર આવે છે. તો 1/1 ની 4 ઘાત વત્તા 1/2 ની 4 ઘાત વત્તા 1/3 ની 4 ઘાત અપ ટુ ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ પદ છે એટલે આપણે અનંત સુધીનો સરવાળો એટલે આનો આજ લખી શકાય. ભલે 1/2 આ અડધા પદ કરી નાખ્યા પણ ઇન્ફાઇનાઇટ છે, ઇન્ફાઇનાઇટનું અડધું ઇન્ફાઇનાઇટ જ થશે ને પછી, કેમ કે કેટલા પદ સુધી? અનંત પદ સુધી છે. બરાબર પાઈ 4 ઘાત છેદમાં 90. તો 1/1 ની 4 ઘાત વત્તા 1/3 ની 4 ઘાત વત્તા 1/5 ની 4 ઘાત અપ ટુ ઇન્ફાઇનાઇટ વત્તા 1/2 ની 4 ઘાત એટલે 16. 2 ની 4 એટલે કેટલા થયા? 16. હવે આના બરાબર આપણે પરિણામ 1 પરથી આ લખી શકીએ એટલે પાઈ ની 4 ઘાત છેદમાં 90 બરાબર પાઈ ની 4 ઘાત છેદમાં 90. હવે આને આપણે મેળવવું છે, બાકીનું પેલી બાજુ જવા દઈએ. તો 1/1 ની 4 ઘાત વત્તા 1/3 ની 4 ઘાત તો 1/5 ની 4 ઘાત અપ ટુ ઇન્ફાઇનાઇટ બરાબર અને પેલી બાજુ હતો એટલે ઓછા થઈ જશે. પાઈ ની 4 ઘાત છેદમાં 90 માઇનસ 1/16 ગુણ્યા પાઈ ની 4 ઘાત છેદમાં 90. તો પાઈ ની 4 ઘાત છેદમાં 90 છે એને બહાર લઈ લઈએ. 1/5 ની 4 ઘાત અપ ટુ ઇન્ફાઇનાઇટ પાઈ ના 4 ઘાત છેદમાં 90 ને બહાર લો એટલે અહીંયા 1 માઇનસ 1/16. તો આનો લસા લઈએ એટલે 16 ગુણ્યા ઓછા 1 એટલે 15 એટલે 15 પાઈ ની 4 ઘાત છેદમાં 16 ગુણ્યા 90. હવે જુઓ તો જોઈએ આવો કઈ જવાબ કઈ દેખાય છે? તો કે હા, અહીંયા આગળ છેદ ઉડાડેલા છે, બીજું કઈ કર્યું નથી. છેદ ઉડાડી દો. પાઈ ની 4 ઘાત 15 છક 90 16 છક 96 એટલે કેટલા આવી જશે? પાઈ ની 4 ઘાત છેદમાં 96. એટલે જવાબ આવશે એ. રેડી? બરાબર. ચલો નેક્સ્ટ 24મું. જો આમાં કોઈને કઈ ન સમજાય તો વોટ્સઅપમાં અથવા તો કોલ દ્વારા અથવા તો જ્યારે આપણે સ્કૂલ રૂબરૂ મળીએ ત્યારે મને તમે ડિફિકલ્ટી પૂછી શકો છો. અને જે ન સમજાય એના રાઉન્ડ કરી રાખજો એટલે તમને તરત ખબર પડે કયો આપણે પ્રશ્ન સોલ્વ કરાવવાનો છે. રેડી? ચલો નેક્સ્ટ 24મો. એમાં આપણને શું કીધું તો કે an બરાબર સાઇન ઓફ π/4 પ્લસ n પાઈ જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ કઈ શ્રેણી છે? તો જુઓ આપણે a બરાબર 1 લઈએ પેલું પદ, n બરાબર 1 પેલું પદ મેળવવું હોય, આપણને n માં પદનું સૂત્ર આપેલું છે, n મું પદ. તો a1 પેલું પદ લઈએ તો સાઇન અહીંયા 1 લઉં એટલે π/4 વત્તા પાઈ. હવે એકમ વર્તુળમાં આપણે જાણીએ છીએ કે પાઈ પ્લસ π/4 એટલે કયું ચરણ આવ્યું? પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણમાં સાઇન કેવું હોય? ઋણ એટલે માઇનસ સાઇન π/4. હવે સાઇન π/4 નું મૂલ્ય કેટલું? તો કે 1/√2 એટલે -1/√2. પછી 2 લઈએ n બરાબર તો સાઇન π/4 વત્તા 2π n બરાબર 2 મૂકો એટલે 2π. હવે 2π એટલે અહીંયા આગળ અને 2π પ્લસ π/4 એટલે પેલું ચરણ. તો પેલા ચરણમાં સાઇન ધન હોય એટલે સાઇન π/4 અને સાઇન π/4 નું મૂલ્ય કેટલું? 1/√2. પછી ત્રીજું પદ મેળવીએ એટલે 1 2 3 પદ મેળવીએ એટલે શ્રેણી ખબર પડી જશે આપણને કેવી છે. સાઇન π/4 પ્લસ 3π. તો 3π પાછું ક્યાં આવશે? અહીંયા આગળ. 3π પ્લસ એટલે પાછું ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન કેવું હોય? માઇનસ એટલે માઇનસ સાઇન π/4. તો સાઇન π/4 એટલે 1/√2 એટલે -1/√2. બરાબર. એક મિનિટ, વિડીયો શરૂ છે, એક મિનિટ જોઈ લો. ઓકે, શરૂ છે. ચલો તો આપણને શ્રેણી જે મળી કઈ મળી? તો કે 1/√2 માઇનસ પછી પ્લસ 1/√2 પાછું -1/√2. તો આવું કન્ટિન્યુ થઈ જશે શ્રેણી.
તો કઈ મળી? તો કે પેલા -1/√2 હતું એનું પ્લસ થઈ ગયું, પછી પાછું માઇનસ થયું, તો એનો મતલબ એવો થયો કે ગુણોત્તર કેટલો છે? -1. બધા પદમાં -1 ગુણાતું જાય એટલે ગુણોત્તર મળ્યો આપણને. એટલે કેવી શ્રેણી મળી? સમગુણોત્તર. સમજાય છે? બરાબર. ચલો તો આજનો હજી એક MCQ છેલ્લો ગણ નાખીએ. n ધન સંખ્યાના વર્ગોનો સરવાળો, 25મો MCQ. n ધન સંખ્યાના વર્ગોનો સરવાળો, ધન સંખ્યાના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા n². આમ લખી શકીએ આપણે, n ધન સંખ્યાના વર્ગ નો સરવાળો. n ધન સંખ્યા એટલે 1 થી લઈ અપ ટુ એના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા n² લખાય. તેના સરવાળા કરતા 1/5 ગણો, તેનો સરવાળો એટલે ધન સંખ્યાનો સરવાળો એટલે સિગ્મા n, એના કરતા 5 ગણો એટલે એને 5 ગુણાવું ત્યારે બે કેવા થઈ જાય? સમાન. સમજાય છે? એટલે આવું આપણને આપેલું છે. ફરી વાર, n ધન સંખ્યાના વર્ગોનો સરવાળો એટલે n ધન સંખ્યા એટલે 1 2 3 4 એ ધન સંખ્યા થઈ n, એના વર્ગ એટલે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો અપ ટુ n². તો એને આપણે ટૂંકમાં લખીએ કે સિગ્મા n². અથવા એમ ન લખવું હોય તો આમ પણ લખી શકાય r લઈને કે r બરાબર 1 to n અને r². પછી ઈ સંખ્યા એટલે કઈ સંખ્યા? તો કે 1 2 3 અપ ટુ ઈ ધન સંખ્યાનો સરવાળો એટલે સિગ્મા, આને પણ આમ લખી શકીએ સિગ્મા r = 1 to n અને r એનો સરવાળો ઈ કેટલો આપ્યો છે? તો કે 5 ગણો. એટલે n ધન સંખ્યાના સરવાળાને 5 વડે ગુણાવવું ત્યારે ઈ વર્ગોના સરવાળા જેટલો થાય એવું આપણને આપી દીધું છે. બરાબર. તો આપણે જવાબ મેળવવાનો છે n ની કિંમત. તો n ની કિંમત ગણવા માટે જોઈએ તો આનું તો સૂત્ર આપણને ખબર છે, સિગ્મા r². સિગ્મા r² એટલે શું આવશે? તો કે n+1 2n+1/6 બરાબર 5 ગુણ્યા સિગ્મા r ની પણ ખબર છે આપણને, n+1/2. તો બે બાજુથી n ઉડી જશે ને n+1 ઉડી જશે. તો અહીંયા કેટલા વધશે? તો કે 2n+1/6 છે ને અહીંયા ગુણાવો એટલે અહીંયા આગળ 6/2 એટલે 3, 3 ગુણ્યા 5 એટલે 15. તો 1 ને પેલી બાજુ જવા દો તો 2n બરાબર 1 ઓછા થશે એટલે 14. તો n બરાબર 7. કેટલા મળશે? n બરાબર 7. બહુ સિમ્પલ દાખલો હતો. રેડી? એટલે ખાલી પેલા એટલી ખબર પડી જોઈએ કે n ધન સંખ્યાના વર્ગનો સરવાળો એટલે સિગ્મા r² લખાય અને ઈ સંખ્યાથી 5 ગણો એટલે એને 5 વડે ગુણાવી દેવાનું સરવાળાને. રેડી? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા આગળના MCQ છે એ જોશું. ઓકે, બાય.